લીરબાઈમાં મેર જ્ઞાતિના પરમ આદરણીય અને શક્તિશાળી લોકદેવી છે. તેમને મેર જ્ઞાતિના આઈ તરીકે પૂજવામાં આવે છે અને તેમની ખ્યાતિ સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાયેલી છે. સામાન્ય રીતે આવા સામાજિક અને ધાર્મિક ઉત્સવોમાં જ્યારે કોઈ જાહેર પ્રતિષ્ઠિત વ્યક્તિ જેમ કે રમેશભાઈ ધડુક હાજરી આપતા હોય ત્યારે જો આ આઈ શ્રી લીરબાઈમાં નિરૂપમાના સ્થાનક પર યોજાતો કોઈ ધાર્મિક મેળો, નવરાત્રી કે પ્રાગટ્ય ઉત્સવ હોય તો ત્યાં દરેક શ્રદ્ધાળુઓ અને સામાન્ય જનતા જઈ શકે છે. આવા પ્રસંગો સૌ માટે ખુલ્લા હોય છે. રમેશભાઈ ધડુક જેવા જાહેર જીવનના વ્યક્તિઓ જ્યારે ઉપસ્થિત રહેતા હોય ત્યારે સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે અમુક નિયમો કે બેઠક વ્યવસ્થા અલગ હોઈ શકે છે, પરંતુ દર્શન કે ભક્તિ માટે સામાન્ય રીતે કોઈ રોકટોક હોતી નથી. શક્તિ અવતાર લીરબાઈ માને શક્તિનો અવતાર માનવામાં આવે છે. મેર જ્ઞાતિમાં તેમનું સ્થાન અત્યંત ઉચ્ચ છે અને ભક્તો તેમને શ્રદ્ધાપૂર્વક માં લીરબાઈ તરીકે સંબોધે છે. નિવાસ અને સ્થાપન તેમનું મુખ્ય સ્થાનક પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામે આવેલું છે. આ સ્થળ મેર જ્ઞાતિ માટે આસ્થાનું કેન્દ્ર છે. ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ રક્ષક દેવી મેર જ્ઞાતિના લોકો જ્યારે કોઈ પણ શુભ કાર્ય કરે ત્યારે લીરબાઈમાના આશીર્વાદ અચૂક લે છે. ખાસ કરીને ખેતી, પશુપાલન અને યુદ્ધના સમયે પણ માના સ્મરણનું ઘણું મહત્વ રહ્યું છે. મેર પરિવારની દીકરીઓ જ્યારે સાસરે જાય છે ત્યારે માં લીરબાઈની રક્ષા સાથે લઈને જાય છે તેવી અતૂટ શ્રદ્ધા છે. લીરબાઈમાં વિશે ઘણી લોકકથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે તેમણે અનેક પરચાઓ પૂર્યા છે અને દુઃખી લોકોના દુઃખ દૂર કર્યા છે. મેર સંસ્કૃતિમાં થતા મણિયારા રાસ અને લોકગીતોમાં પણ ઘણીવાર માં લીરબાઈની સ્તુતિ સાંભળવા મળે છે. મને લઈ જાને મોઢવાળા ધામ, લીરલ વિના ગમતું નથી. હે મારે હૈયે હરખના માય, લીરબાઈ વિના ગમતું નથી. મુખ્ય આસ્થાનું કેન્દ્ર ખાંભોદર. જો તમે તેમના વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવા માંગતા હોવ અથવા દર્શન કરવા માંગતા હોવ તો ખાંભોદર સ્થિત તેમનું મંદિર શ્રેષ્ઠ સ્થાન છે. ત્યાં દર વર્ષે વિશેષ ઉત્સવો અને પૂજા અર્ચના થાય છે, જેમાં મોટી સંખ્યામાં મેર જ્ઞાતિના ભાઈ બહેનો ઉમટી પડે છે. આઈ શ્રી નિર્ભયમાં જેમને આઈ લીરબાઈમાના સ્વરૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે, માટે મેર જ્ઞાતિ અને સૌરાષ્ટ્રના ચારણી સાહિત્યમાં સુંદર દુહાઓ પ્રચલિત છે. તેમની નિર્ભયતા અને શક્તિને બિરદાવતા કેટલાક દુહાઓ અહીં આપ્યા છે. આઈ નિર્ભયમાના દુહા. જગદંબા જેદી જોગણી નિર્ભય ધરીને રૂ, મેર કુળમાં પ્રગટી તું તો તેજ તણું સ્વરૂપ. હે જગદંબા, જ્યારે તમે નિર્ભય રૂપ ધારણ કર્યું અને મેર કુળમાં પ્રગટ થયા ત્યારે તમે સાક્ષાત તેજનું સ્વરૂપ બનીને આવ્યા છો. ખાંભોદરની ધરતી પરે જેનો અખંડ છે વિશ્વાસ, નિર્ભયમાં તું રાખજે સદાય અંપર વાસ. ખાંભોદરની પવિત્ર ભૂમિ પર જેમનો સૌને અતૂટ વિશ્વાસ છે એવી હે નિર્ભયમાં તમે હંમેશા અમારી ઉપર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. દુખડા કાપે દુનિયા તણા, દેતી હૈયામાં હામ, નિર્ભય થઈને પૂજતી જેનું મેર જ્ઞાતિ નામ. જે દુનિયાના દુઃખ દૂર કરે છે અને હૃદયમાં હિંમત આપે છે એવી માની પૂજા મેર જ્ઞાતિ નિર્ભય બનીને કરે છે. મેર સંસ્કૃતિમાં આઈ લીરબાઈ માને નિર્ભયમાં તરીકે પણ સંબોધવામાં આવે છે, કારણ કે તેઓ અભયદાન આપનારા દેવી ગણાય છે. વંદન છે લીરબાઈ, તમારી જગમાં ફરે છે દુહાઈ. ભગવતી વંદન છે લીરબાઈ, વંદન છે ओके गोंडल को सब्सक्राइब करें શ્રી લીરબાઈ માના મુખ્ય સ્થાનકો
ખાસ કરીને ખાંભોદર અને મોઢવાડા ખાતે વર્ષ દરમિયાન શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે. મેર જ્ઞાતિ અને અન્ય ભક્તો માટે આ ઉત્સવો શક્તિની આરાધનાના પર્વ સમાન હોય છે. ચૈત્ર અને આસો નવરાત્રિ. માતાજીના મંદિરોમાં નવરાત્રિનો ઉત્સવ સૌથી મોટો હોય છે. ગરબી અને રાસ. નવરાત્રિ દરમિયાન રાત્રે માતાજીના ચોકમાં પરંપરાગત ગરબીઓનું આયોજન થાય છે. મેર જ્ઞાતિના યુવાનો દ્વારા કરવામાં આવતો મણિયારો રાસ અહીંનું મુખ્ય આકર્ષણ હોય છે. હવન અને પૂજા. આઠમના દિવસે હવનાષ્ટમી મંદિરે ભવ્ય હવન કરવામાં આવે છે, જેમાં દૂર દૂરથી ભક્તો આવીને આહુતિ આપે છે. લીરબાઈમાનો પ્રાગટ્ય દિવસ. જન્મ જયંતિ. લીરબાઈમાનો જન્મ મોઢવાડા ગામે થયો હતો, તેથી મોઢવાડા ખાતે માતાજીના પ્રાગટ્ય દિવસે વિશેષ ઉત્સવ ઉજવાય છે. આ દિવસે શોભાયાત્રા વરઘોડો કાઢવામાં આવે છે. ભજન સંધ્યા અને લોકડાયરાનું આયોજન કરવામાં આવે છે, જેમાં નામી કલાકારો માતાજીની સ્તુતિ રજૂ કરે છે. પૂનમનો મેળો અને દર્શન. ખાંભોદર અને મોઢવાડા બંને સ્થળોએ દરેક પૂનમે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ઘણીવાર કારતકી પૂનમ કે ચૈત્રી પૂનમ જેવા ખાસ દિવસોએ નાના મેળા જેવું વાતાવરણ સર્જાય છે. શ્રદ્ધાળુઓ પોતાની બાધા આખડી પૂરી કરવા અને માતાજીને લાપસીનો પ્રસાદ ધરવા આ દિવસે ખાસ આવે છે. નેજા ઉત્સવ અને ધજારોહણ. વર્ષમાં ચોક્કસ દિવસે માતાજીના શિખર પર નવી ધજા ચડાવવાનો ઉત્સવ ઉજવાય છે. આ પ્રસંગે વાજતે ગાજતે નેજા ધજા લાવવામાં આવે છે અને મેર સંસ્કૃતિના પેશાક, કેડિયું, ચોરણોમાં સજ્જ થઈને લોકો ડાક ડમરૂના તાલે ઝૂમે છે. વિશેષતા. આ ઉત્સવોમાં માત્ર ધાર્મિકતા જ નહીં, પણ મેર જ્ઞાતિની સાંસ્કૃતિક વિરાસત પણ જોવા મળે છે. ભોજન પ્રસાદ. ભંડારો આ ઉત્સવોનું અભિન્ન અંગ છે, જ્યાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સૌ સાથે મળીને પ્રસાદ લે છે. મનડા તારે ના જાવું નથી જાય મારો તારો નથી સારે નામું તારું બાકી તો મારું એ ખોટું બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ ગાજો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું ઓ માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું